કેમ છો મિત્રો? બધાને જય શ્રી રામ, જય દ્વારિકાધીશ, હર હર મહાદેવ. તો અત્યારે હું ઘરે છું. હવે થોડીક વારમાં હું નીકળવાનો છું, બહાર જવાનો છું. અને તમને મજા આવે તો બ્લોગ જોતા રહેજો. અને મજા પણ આવશે, મજા નહીં આવતી હોય અત્યારે તો તમને આગળ મજા પણ આવશે. આપણે જવાના છીએ હમણાં મંદિરેથી જાવશું, આપણે દુકાને જઈશું. આગળ જોતા રહીજો. અને અમે થોડુંક વિડીયો શૂટ કરવા માટે જવાના છીએ, તો ત્યાં પણ તમને બધું દેખાડીશ. તો તમે જોડાયા રહ્યો અને આગળ શું થાય છે જોતા રહ્યો. તો મિત્રો અત્યારે હું મંદિર બાજુ હેલો જાઉં છું. કાલે તમને દેખાડ્યું હતું આ બધું, આવું બધું છે. અત્યારે હેલો જાઉં છું મંદિર બાજુ. અને આજ તડકો આવ્યો છે કેટલા દી પછી, 2-3 દી પછી. હવે થોડુંક મંદિર બાજુ હાલ્યા જાય, મંદિરે જઈને તમને પાછા મળીએ. તો મિત્રો હવે અત્યારે હું મંદિરે પહોંચી ગયો છું. અને આ બધું ભગવાનને બધાને સાફ કરવાનું, મંદિરને એવું આ બધું અત્યારે બધું ભરાઈ રહ્યું હોય. એટલે હમણાં થોડુંક સાફ કરીને પછી તમને દેખાડું કેવું કરું છું. અને થોડોક શણગાર કરવાનો, એ શણગાર કરી નાખું, પછી તમને મળું. શણગાર પછી તમને દેખાડું કેવું કરું છું. તો મિત્રો હવે આપણે ઘર બાજુ હાલ્યા જાય. અને આ આપણું હોન્ડા છે મારા દાદાનું, એ લઈને આપણે ઘર બાજુ હાલ્યા જાય. મંદિરે હવે કામ પતી ગયું બધું, એટલે હવે હું થોડુંક કામ છે ને મારું ITIનું, એ કામ પતાવવા જાઉં છું. એટલે ઘરેથી કાગળિયા ને એવું લેતો જવાનું છે, એટલે એ બધું લેતો જાઉં અને કામ પતાય આવું બધું. આ આવી અમારી નાની એવી શેરી છે. અત્યારે હવે હું ઘર બાજુ આવેલો જાઉં છું. એટલે હમણાં થોડીક વારમાં તમારી હારે મળું. તો મિત્રો હવે હું ઘરેથી નીકળું છું. આજે મારે લેવાનું હતું એ વસ્તુ મેં લઈ લીધી છે. અને હવે હું નીકળું છું ને તમને આગળ જોડાયા રહ્યો, તમને બધું બતાવું. તો મિત્રો હવે આપણે નીકળી ગયા છીએ ઘરની બહાર, દાદાનું બાઇક લઈને. અને સરકારી દવાખાને જવાનું છે, ત્યાં ફોર્મ ને એવું બધું ભરાઈ દઈ એટલે આપણું કામ પતી જાય. ફોર્મ ને એવું ભરાઈ દઉં પછી કાલે નહીં, રવિવારે સોમવારે અમારે જવાનું છે આ ફોર્મ ને એવું બધું દેવા. એટલે અમારે છે ને જવાનું, ત્યાં ફોર્મ ને એવું દઈ જાય. અત્યારે સિલેક્શન તો થઈ ગયું, એટલે સિલેક્શન થઈ ગયું છે. ફોર્મ ને એવું ભરાઈ જાય એટલે પછી 2-3 દિવસમાં અમારે જવાનું ત્યાં ભણવા રેગ્યુલર. પછીથી આપણે ડેઈલી પાછું ચાલુ કરી દઈશું બ્લોગ. અહીંથી હવે આપણે જાય. સરકારી દવાખાનાથી નીકળી ગયો અને સોમવારે જવાનું કીધું, કારણ કે જે મેન મેડમ હોય ને એ નથી આવેલા. એટલે એણે એમ કીધું કે સોમવારે આવવાનું તમારે આ ફોર્મ ને એવું ભરાવા. સોમવારે મારે જવાનું છે ITI, અને સોમવારે મેડમ આવવાના, તે દી 10 વાગે એમ કંઈક ભરાવા જવાનું એમ કીધું. એટલે આપણે ત્યારે જઈશું ફોર્મ ને એવું ભરાવા. અને તમને આપણો વ્લોગ મજા આવતી હોય તો લાઈક કરતા જઈજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરતા જઈજો. તો હવે આગળ જોડાયા રહ્યો. હવે ક્યાં આપણે જાય? હવે મંદિરે તો નથી જવાનું, મંદિરે તો કામ પતી ગયું છે. એટલે હવે જવાનું છે દુકાને. આગળ જોડાયા રહ્યો. હમણાં આપણે બધી ચર્ચા કરીએ. અને આમાં બધું આમ તેમ હાલતું હોય, અહીં બધું બાંધતા હોય ને અહીંયા નદી આવી છે. નદી તો નથી દેખાડ્યા જેવી. ચાલો પછી મળ્યા આપણે. દાદાનું હોન્ડા અહીં મૂકી દીધું, ઘર બાજુ હાલ્યા જાય થોડા ધીરે. ફોર્મ ભરાવા ગયો તો એ ફોર્મ ભરાવાની તો ના પડી. હવે હાલ્યા જાય ધીરે ઘર બાજુ. આપણું ઘર કાંઈ અહીંયાથી આખું થતું નથી મંદિરેથી, એટલે વાર ન લાગે. હાલ્યા જાય ધીરે. એટલે આવું છે આ બધું, આમ તેમ હાલ્યા રાખે. અને તમને હજી કહું છું, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ને મજા આવે તો લાઈક પણ કરી દેજો આપણા વ્લોગને. તો હવે થોડીક વાર પછી આપણે મળ્યા. તો મિત્રો આપણે અત્યારે દુકાને આવી ગયા છીએ. મેં આવતા વ્લોગ નહોતો બનાવ્યો, એટલે થોડીક ઉતાવળ હતી એટલે વ્લોગ નહોતો બનાવ્યો.
એટલે અત્યારે હું દુકાને બેઠો છું. મારો ભાઈ થોડુંક કામ છે એટલા માટે એ ગયો છે. અને આ આપણી દુકાન છે, તમે જોઈ લો અહીંથી આગળનો વ્યૂ જોઈ ગયો. એટલે અત્યારે હું અહીં દુકાને આપણી બેઠો છું. તો અત્યારે હમણાં મારા ભાઈ નહીં આવે એની હારે તમને મળાવું, અને એક બીજા ભાઈ આવે એની પણ હારે મળાવું. તમને અત્યારે મજા આવતી ન હોય તો થોડીક વારમાં તમને મજા આવશે. આગળ જોડાયા રહ્યો. તો મિત્રો, મને અત્યારે પ્રજ્ઞેશભાઈ મને મૂકવા આવે છે આપણા ઘરે, એનું બાઇક લઈને. ઘરે થોડુંક કામ હતું એટલા માટે અત્યારે હું ને પ્રજ્ઞેશભાઈ બે ઘરે જાય છે. અત્યારે એ મને મૂકવા આવે છે એનું બાઇક લઈને. અત્યારે અમારા ઘરે જઈ રહ્યા છીએ અમે બે. એટલે તમે આગળ જોડાયા રહીજો. મજા આવે તો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો હવે આગળ શું થાય છે એ જોયા રાખજો તમે. મજા આવે તો લાઈક કરી દેજો વિડીયોને. અને આપણે પ્રજ્ઞેશભાઈની એક આઈડી છે, એ લિંક ડિસ્ક્રિપ્શનમાં હું નાખી દઈશ. એમાંથી તમે એની આઈડી સર્ચ જોઈ લેજો. એ વિડીયો બનાવે છે. તમે શેના બનાવો છો પ્રજ્ઞેશભાઈ? અમે ખેતીવાડી વિશે વિડીયો બનાવીએ છીએ. બધી ટેક ચેનલનું નામ છે, એ ડિસ્ક્રિપ્શનમાં હું નાખી દઈશ. ઓકે, એટલે એની ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી નાખજો. તો હવે આપણે ઘરે પૂગી ગયા છીએ. હવે મળી થોડીક વાર પછી. તો મિત્રો, હવે આપણે નીકળી ગયા છીએ દુકાન બાજુ ધીરે ધીરે. પ્રજ્ઞેશભાઈ તો વયા ગયા એનું બાઇક લઈને. હવે આપણે આપણું બાઇક લઈને દુકાન બાજુ નીકળીએ છીએ. અહીંયા બધે અત્યારે અંધારું ને એવું છે, એટલે આગળ જોડાયા રહ્યું. આપણે દુકાને જઈને તમને મળીએ. આમાં બધું આમ તેમ હોય. આ અમારું આવડું જેવું ગામ છે નાનું, એવું તમને દેખાડું. બધું છે. આગળ જોડાયા રહ્યો. કેવી મજા આવે તમને એ પણ કહેતા રહીજો કોમેન્ટમાં. અને હવે આપણે દુકાને જઈને મળીએ. તો મિત્રો, હવે આપણે ઘરે આવી ગયા છીએ અને વ્લોગને આપણે અહીંયા વધાવી દઈએ. મજા આવી હોય તો લાઈક કરતા જજો અને સબસ્ક્રાઈબ કરતા જજો. તો બધાને જય શ્રી રામ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ.